આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાવનગર ખાતે પશ્ચિમ વિધાનસભા અને પૂર્વ વિધાનસભામાં ભાજપ દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આગામી લોકસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ભાવનગર લોકસભાના ઉમેદવાર તરીકે નીમુબેન બાંભણિયાની વરણી પણ થઈ ચૂકી છે। ત્યારે ભાવનગર પૂર્વ વિધાનસભા અને ભાવનગર પશ્ચિમ વિધાનસભા બંને ખાતે આજે સાંજે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં લોકસભાના ઉમેદવાર શ્રી નીમુબેન બાંભણિયા, પશ્ચિમ વિધાનસભા ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, પૂર્વ વિધાનસભા ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા, આ ઉપરાંત ભાજપના આગેવાનો અને શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ તેમજ રાજીવભાઈ પંડ્યા, હોદ્દેદારો અને કાર્યકરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। સૌથી પહેલા તો આપણે બધા જ આજે જે રીતે અહીંયા 70 વર્ષ થયા હજી વિચારધારા કામ કરતા હતા, કલ્પના પણ નહોતી કે કદાચ આપણે ટૂંકા ગાળામાં કે પાછળથી પણ સરકાર કે કોઈ, તો એ સમય હતો કે મર્યાદિત કાર્યકર્તાઓને આ જે ચૂંટણી છે એની નજર વિશ્વ જોઈ રહ્યું છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબ દુનિયાના દેશમાં સૌથી લોકપ્રિય વડાપ્રધાન તરીકે એમને બિરુદ પણ મળ્યું છે, ત્યારે દુનિયાના દેશો આ પહેલા નંબરના લોકપ્રિય નેતા કેવી રીતે લડશે, એની ચૂંટણીની અંદર કેવા પ્રકારની વ્યૂહરચના હશે, એનું રિઝલ્ટ શું હશે, આ બધા વિચારો અને આ બધું મંથન અને એનું વિશ્લેષણ દુનિયા જોઈ રહી છે। આ એક ઐતિહાસિક ચૂંટણી છે। ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય જેપી નડ્ડા સાહેબ અને એના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને પેજ સમિતિના પ્રેરણા CR પાટીલ સાહેબ અને સૌ પ્રદેશના આગેવાનોના નેતૃત્વમાં ચારે દિશાઓમાં વિકાસના ફળો મળ્યા છે। પ્રત્યેક ઘરમાં, પ્રત્યેક જાતિમાં, યુવા હોય, મહિલા હોય, ખેડૂત હોય, કિસાન હોય, પ્રત્યેક જાતિના યુવાનોને રોજગારી મળે, એ પ્રત્યેક લોકોને વિકાસના ફળ મળ્યા છે। એટલું જ નહીં, એના જીવન ધોરણ પણ ઊંચા લાવવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે કામ કર્યું છે। પરાકાષ્ઠા કરીને બૂથમાં ચૂંટણી જીતાડવા માટે કટિબદ્ધતા સાથે આપણે જો સંમત હોઈએ તો નીમુબેનને ભરોસો આપીએ, મા ભારતીનો જયઘોષ કરીને ભારત માતા કે, ભારત માતા કે, ભારત માતા કે, વંદે, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। નીમુબેન હવે પશ્ચિમના ગઢમાં બહુ ઉપાધિ ન કરતા, ઓલાપણીથી ગઈ અને ભારતીય જનતા પાર્ટીની 370 એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો પરિશ્રમ, એમનો પરસેવો અને જનતા જનાર્દનના આશીર્વાદથી નીમુબેન જીતે, નરેન્દ્રભાઈ ત્યાં દેશના વડાપ્રધાન બને અને સમૃદ્ધિના ખોળામાં એ ભારત સમૃદ્ધ બને ત્યારે તમારી મારી વર્તમાનને આવતી પેઢી એ ખોળામાં રમે દિવસો જોવાનો વારો તમને મને મળ્યો છે।